તો મિત્રો અમે આજે શનિવાર છે એટલે આજે અમે એસી ફૂંકીને આવતા રહ્યા છીએ. હવે કાલે અમારે રવિવાર છે, કાલે તો જલસા છે. હવે નાસ્તો પાણી કરી લઈએ. બાકી સ્વાગત છે તમારું ફરીથી અમારા લોંગ બ્લોગમાં. તો ફ્રેન્ડ, તમારે નાસ્તો કરવો હોય તો આવી જજો આપણી રૂમ પર. તો મિત્રો નાસ્તો તો કરી લીધો છે ગાઈસ. વાગી જશે હવે 4 તો હોઈ જવાનું છે 2 કલાક. આજે શનિવાર છે એટલે તો સુવાનું જ છે. કાલે રવિવાર છે એટલે આપણે કાલે બધું કપડાં ધોઈશું. તો ગાઈસ હું તો સુઈ ગયો હતો પણ નાંગા મને જગાડો બહાર લીધે નાસ્તો કરવા. ખાના તો પડેગા ભાઈ. બાકી આજ અમારે હકુભાઈ પણ શું કે તારું તેજસભાઈ પણ મારી જોડે આવી ગયા છે. હાલે આવું હે ભાઈ. તો વાગી ગયા છે સાંજના 7 ને હવે અમે જઈએ છીએ જમવા માટે અમારી હોસ્ટેલની અંદર. તો ત્યાં બહાર બહુ ઠંડી છે, જવાનું મન થતું નથી પણ શું કરું, ખાવું તો પડશે. અમને તો વાલી છે અમારી કેન્ટીન. તો આપણે ખાઈને આવી ગયા છીએ આપણા રૂમ પર. હવે આજે તો શનિવાર છે એટલે સુવાનું છે. જો અમારો રૂમ છે. મારો રૂમ બંધ છે, કોઈ આવ્યું નથી. તો મિત્રો આજે તો શનિવાર છે એટલે આજે કોઈ ટેન્શન છે નહીં સુવાનું. ગમે એટલા મોડા જાગો. સવારે કાંઈ વહેલા ઉઠવું થાય ને પહેલાં તો ત્યાં અલાર્મ બંધ કરશે ને કે સવારના પોરમાં અલાર્મ જગાડશે. તો મિત્રો જુઓ, અમે 2 ડોલમાં કપડાં સૂકવી દીધા છે. કેમ કે 2 ડોલમાં કપડાં છે ને ડિટર્જન્ટ પાવડરથી સૂકવા છે અને પલાળવા પડે એમ જ હતા. કેમ કે એટલા ઓઇલવાળા થઈ જાય કે કપડાનો હાબુથી ડાઘ જાય એમ જ નથી, એટલે એને ડિટર્જન્ટ પાવડરમાં પલાળવા પડે. તો કાલ સવારે એનો જ વારો છે પહેલાં ઉઠીને. બાકી આજ તો આપણે શનિવાર છે એટલે આજ કંઈ ધોવાનું મૂડ આવ્યું નહીં. આજ ધોવાના હતા પણ આજ મૂડ આવ્યું નહીં એટલે કાલ સવારે ધોવું. નાઇટનો વ્યૂ જો આપણે આવો છે.